ઘણીવાર આપણે લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે નજર લાગી ગઈ કે કોઈની ટોક લાગી ગઈ. વડીલોને તમે કહેતા સાંભળ્યા જ હશે કે નજર લાગી જાય કે ટોક લાગે તો તેની ખૂબ જ નકારાત્મક અસર તમારા જીવન પર પડી શકે છે. પરંતુ તમને નજર લાગી છે તે ખબર કઈ રીતે પડશે? તેના સંકેત શું છે? તો ચાલો આજે જાણીએ નજર લાગી જાય તો તેના લક્ષણ શું અને તેના ઉપાય શું. જે જાણકારી છે ખૂબ જ મહત્વની અને કામની પણ. જ્યોતિષાચાર્ય નીરવ જોશીના દાવા પ્રમાણે પૌરાણિક ગ્રંથોમાં જણાવાયું છે કે કોઈ વ્યક્તિને ખરાબ નજર લાગે છે તો એનો નકારાત્મક પ્રભાવ લવ લાઈફ, સ્વાસ્થ્ય, પરિવાર, નોકરી, કરિયર પર પડે છે. જીવનમાં એક પછી એક પરેશાનીઓનું આગમન થવા લાગે છે. જો કે કુંડળીમાં ગ્રહની કમજોર સ્થિતિના કારણે પણ નજર દોષનો સામનો કરવો પડે છે. શાસ્ત્રીજીના દાવા પ્રમાણે જો વ્યક્તિ યોગ્ય સમયે ખરાબ નજરના સંકેત જાણી લે છે તો સરળતાથી અમુક ઉપાયો કરીને નજરદોષથી બચી શકે છે. શાસ્ત્રોમાં આ અંગે જણાવાયું છે કે વાસ્તુ અનુસાર કુંડળીમાં ચંદ્ર અને રાહુની કમજોર સ્થિતિના કારણે ખરાબ નજર લાગે છે. શનિ અને મંગળની દશા સારી ન હોય તો પણ જલ્દી નજર લાગે છે. નજર લાગવાના લક્ષણો. શાસ્ત્રીજી કહે છે કે સારી ઊંઘ લીધા પછી પણ થાક અને નબળાઈની સમસ્યા, તમામ મેડિકલ રિપોર્ટ સારા આવ્યા પછી પણ વારંવાર બીમાર પડવું, પરિવારના સભ્યો સાથે દરેક મુદ્દે ઝઘડો અને હંમેશા તણાવનું વાતાવરણ રહે, કામ વારંવાર બગડવું, આળસ કરી અને આવતીકાલ પર બધું છોડવું, દરેક સમયે ઉદાસીનતાનો અનુભવ, અનિચ્છનીય ઘટનાઓ દરરોજ બનવી, દરેક સમયે એકલા રહેવું. કેટલાક લોકો નજર લાગે છે એવી વાત પર વિશ્વાસ નથી કરતા. આવી બાબતોને ઘણી વખત અંધશ્રદ્ધા કે જૂનવાણી વિચારધારા સાથે પણ જોડવામાં આવતી હોય છે. જો કે કેટલાક લોકો આવી માન્યતાઓ રાખે છે. શાસ્ત્રીજીના મતે ખરાબ નજરથી બચવા માટે મીઠાના પાણીથી સ્નાન કરો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સ્વાસ્થ્યમાં સુધારો આપશે. ધીરે ધીરે કામ બનવા લાગશે. ઘરના મુખ્ય દરવાજા પર કાચ લગાવવો શુભ માનવામાં આવે છે. આનાથી ઘર પર ખરાબ નજર નહીં આવે અને નકારાત્મકતાનો વાસ પણ નહીં થાય. એનાથી ઘરનું વાસ્તુ સારું રહેશે, ઘરની પ્રગતિ વધશે. એ ઉપરાંત ઘરના કોઈ પણ વ્યક્તિને ખરાબ નજર લાગી હોય તો તે ઉતરી જશે. દરેક સમયે ખરાબ નજરથી બચવા માટે કપડામાં સેફટી પિન લગાવીને રાખો. આ નકારાત્મક ઉર્જાને રોકશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને અટકેલા કામ પૂરા થઈ જશે. જો કે 6-7 દિવસ બાદ એ સેફટી પિનને બદલતા રહો. જો કપડા પર વારંવાર પિન કાળી પડી રહી છે તો સમજી જાઓ કે તમને ખરાબ નજર લાગી છે. જ્યારે કોઈ પણ માણસને નજર લાગે ત્યારે શરીરમાં બેચેની અને આળસ વધારે આવતી હોય છે. વાળ ખરવાની શરૂઆત પણ થતી હોય છે. તો આવા સમયમાં તમે મીઠાના પાણીથી સ્નાન કરી શકો છો. જ્યારે પોતું કરતા હોય ત્યારે ડોલમાં પણ મીઠું પધરાવી અને પોતું તમે એનું કરો તો પણ નજર દોષમાંથી તમને મુક્તિ મળે છે. કુંડળીમાં ચંદ્ર અને કેતુ